નિષ્ઠાવાન સત્સંગી, ભલા સત્સંગી, આંખની બંને આંખોનું તેજ જતું રહ્યું અચાનક. આ બનેલી ઘટના કહું છું. બાપા હવે મહારાજની કૃપા વગર શક્ય જ નથી કે આંખોનું તેજ આવે. ડોક્ટરો પણ કહ્યું છે કે જો ભગવાનની કૃપા થાય તો દેખાશે, બાકી આખી જિંદગી નહીં દેખાય. બાપા અમારે સકામ નથી થવું. બહુ ઘરના હરિભક્તો હતા, કાયમી હતા, ખબર હતી કે બાપા અમારાથી આ સકામ પ્રાર્થના ન કરાય. ભગવાન આંખોનું તેજ આપે એવો માગણી કરવી એ સકામ પ્રાર્થના કહેવાય. મોટા પુરુષ આગળ સકામ પ્રાર્થના ન થાય. પરંતુ એમ કહેતા કહેતા બંને બાપ દીકરો ખૂબ રડ્યા. બાપા અમારી શું ભૂલ હતી તો આવું થયું? અમારી શું ભૂલ છે? બસ એટલું જણાવો. ભલે મહારાજ તેજ આપે કે ના આપે, જેવી મહારાજની મરજી. અંધાપો આવી જ ગયો છે. આખી જિંદગી કોઈ હાથ ઝાલીને દોરીને લઈ જાય તો જ જવાય. ડિપેન્ડન્ટ બની ગયા. બોલો, કોકની ઉપર આધારિત જીવન થઈ ગયું. 40 વર્ષની ઉંમરે. કલ્પના કરજો આપણે આવું થયું હોય તો કેવી દશા થાય. નાની 40 વર્ષની ઉંમર નાની ઉંમર કહેવાય. બાપજી આવું બન્યું એનું મને કંઈક, આપ દિવ્ય પુરુષ છો, કંઈક અમારી ભૂલ થતી હોય તો કહો. અમારે માગવું નથી કે તે જ ભગવાન પાછું આપે, પણ અમારી કંઈક ભૂલ હોય. કેમ આવું થયું કેમ? ત્યારે મને, હું બાજુમાં ઊભો હતો અને ગુરુદેવ બાપજી શું બોલ્યા ધ્યાનથી સાંભળજો. બાપજી કે મણીલાલ, નાનપણમાં કે જુવાનીમાં કોઈને આંધળો કહીને ચીડાયા છે? કોઈને આંધળો કહીને કોઈને ખીજાયા છે? કોઈને તમે આંધળો કહીને બોલાયા છે? મોટા પુરુષે પ્રશ્ન પૂછ્યો. 2 મિનિટ વિચારી રહ્યા બાપ દીકરો. અને પેલો દીકરો બોલ્યો, હા બાપા, અમારી સોસાયટીમાં અમારો બંગલા નંબર 26 નંબર છે. અમે જે બંગલામાં રહીએ છીએ, અમારો સોસાયટીમાં બંગલા નંબર 26 છે. અને 30 નંબરનો બંગલો, 27, 28, 29 ને 30, અમારાથી ચોથો બંગલો. ચોથા બંગલામાં એક અંધ પરિવાર રહે છે, જેની દીકરી આંધળી છે, અંધ છે. જેનો એક દીકરો છે એ અંધ છે, મા બાપ એ અંધ છે. ઘરમાં 4 સભ્યો છે, 4 અંધ છે. અને એવો આખો એક બ્લાઇન્ડ પરિવાર રહે છે. બાપા, જ્યારે જ્યારે એ પરિવારના કોઈ પણ સભ્યને બહાર જવું એ સોસાયટીમાં, બહાર જવું એ સોસાયટીની બહાર, તો અમારા ઘર આગળથી જ નીકળે. અને જ્યારે ઘરમાંથી નીકળે, ઘર આગળથી નીકળે ને ત્યારે અમે એમ જ બોલે, એ આંધળા નીકળ્યા, એ આંધળા નીકળ્યા. અમારા ઘરના બધા સભ્યો આવી રીતે બોલ્યા કે એ આંધળા નીકળ્યા. એક હોય તો એ આંધળો નીકળ્યો, પેલી એની સ્ત્રી જતી હોય તો એ આંધળી નીકળી. અમે એમ કરીને મશ્કરી કરીએ, ઘરમાં બધા હસીએ. ગુરુદેવ બાપજી એટલું જ બોલ્યા, આ તમારી મશ્કરીનું પરિણામ ભોગવાનું થયું છે. આજે તમારી આંખો ગઈ ને એનું પરિણામ, કારણ તમારી મશ્કરીનું પરિણામ છે. મુક્તો બહુ ધ્યાન રાખજો. અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, તમે સહન નહીં કરી શકો અને અમે તમને જોઈ નહીં શકીએ. કોઈ દિવસ કોઈ અંધ માટે, કોઈ બિચારો ગરીબ છે, ભિખારી શબ્દ ના વાપરશો. કોઈ અંધને આંધળો ન કહેશો, આંધળી ન કહેશો. કોઈ બિચારો બોલી ન શકતો હોય તો એને બોબડો ને તોતડો ને આવો શબ્દ ન બોલશો. એ જેવું વાવશો ને એવું લણાશે. તો સૌમાં ભગવાન બિરાજે છે, સૌમાં પ્રભુ બિરાજે છે. કોઈનો આત્મા દુભાય અને દુખાય અને એનું પરિણામ સહન કરવાનું આવે. ભાઈ, આવી વાણી નહીં વાપરવી. આવી જ એક 2014ની સાલની વાત કરું. 2014માં અમારે અમેરિકા જવાનું હતું.
બનેલી ઘટના છે. અમદાવાદથી રાતનું 1:30 વાગ્યાનું કે 2:30 વાગ્યાનું ફ્લાઇટ હતું. રાતનું 2:30 વાગ્યાનું મુંબઈનું ફ્લાઇટ હતું. મુંબઈથી અમારી 5-5:30 વાગ્યાની, ત્યાંથી 5-5:30નું ફ્લાઇટ હતું અમારે અમેરિકાનું. અમદાવાદ એરપોર્ટ ઉપર અમે પહોંચ્યા. 100, 150, 200 રાતના 2 વાગે, 1:30 વાગ્યો. 100, 150, 200 હરિભક્તો બધા ખબર પડેલી એટલે વિદાય આપવા માટે આવેલા. અમારો 1.5-2 મહિનાનો પ્રોગ્રામ હતો. એક હરિભગત આપણા સત્સંગી એમના સંબંધીને લઈ અને એરપોર્ટ આવેલા. જુવાન ઉંમર, 25, 30, 40 વર્ષની ઉંમર હશે. અહીંયા પાટા બાંધેલા, અહીંયા આડા. એરપોર્ટ ઉપર મને મળ્યા એટલે મને કહે છે, સ્વામી જય સ્વામિનારાયણ. પેલા બહેન મેં ઓળખ્યા નહીં, પેલા બાજુમાં હતા એમને ઓળખ્યા કે આ કોણ છે? તો કે સ્વામી મારા સંબંધી છે. શું થયું છે? કે સ્વામી એમનું જડબું ઓપરેશન કરીને અઠવાડિયા પહેલાં આ આખો જડબાનો ભાગ ઓપરેશનમાં કાઢી નાખ્યો છે. એમને જડબાનું કેન્સર થયું છે. આ જડબાનું કેન્સર થયું છે અને આ બધું કાપીને કાઢી નાખ્યું છે. એટલે બધી પાટા બાંધ્યા છે. સ્વામી આશીર્વાદ માટે હું લઈ આવ્યો છું કે. એટલે મેં જરા ઈશારો કર્યો. સિગરેટ કે બીડી બહુ પીતા હતા એમ પૂછ્યું. પેલા આમ કર્યું. મેં એમ બીજો ઈશારો કર્યો. એટલે સમજ્યા? માવા, મસાલા, ગુટકા, તમાકુનું કંઈ વ્યસન હતું? પેલા આમ કર્યું. કારણ કે એનાથી આ કેન્સર થાય જડબાનું. પછી પેલા એમના સંબંધી બોલ્યા, સ્વામી જિંદગીમાં કોઈ વ્યસન કર્યું નથી, આવું કેમ થયું? સેવકે એમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. તમારો બોલવાનું કડવું છે, તમે કોઈને વાણીથી બહુ દુભ્યા છે એવું બન્યું છે કે તડફડ બોલી નાખો, એક ઘાને 2 કટકા, કોકને આવી ઘરના સભ્યોને અથવા કોઈ પણ વ્યક્તિઓને તમે જેમ ફાવે એમ બોલી નાખો, એવું બન્યું છે? એટલે પેલા 10 સેકન્ડ આમ વિચારી આમ કર્યું, આમ કર્યું. કારણ કે બોલાતું નહોતું એમનાથી. પેલું પાટાપિંડી કરેલા હતા ને બોલાતું નહોતું. કારણ કે જીભને બધું જીવન પર્યંત નહીં બોલાય એવું ડૉક્ટરે કહી દીધેલું. પેલા આમ કર્યું. પછી પેલા એમના સંબંધી બોલ્યા, સ્વામી એમની જીભ બહુ કોચી છે. કોચી એટલે સમજ્યા? કડવી છે. સ્વામી કેટલાય લોકોને વાણીથી એમણે ઉતારી પાડ્યા છે. સ્વામી એમનો સ્વભાવ છે આવો કે જે જીભથી તમે બધા એને દુભ્યા છે એ જીભ કાઢી નાખવી પડી. આ કેન્સરનું કારણ તમારી વાણી છે. આ કેન્સરનું કારણ તમારી વાણી છે. તો દયા ને કરુણા તો રાખો. અહીં બેઠેલા બધા સાવકાર નથી આપણે. જરા ધ્યાન રાખજો. છે ઈચ્છા આવી આપણને કેન્સર થાય એવી? છે બેઠેલા ઈચ્છા કે આપણને આંખો જતી રહે, અંધાપો આવે? તો ચાલુ રાખજો આવું બધું. તો ઘરના પરિવારના સભ્યોને પણ કે કોઈ પણ નાનામાં નાનો માણસ હોય, આપણી વાણીને કંટ્રોલ કરજો. દયા ને કરુણા રાખજો. કોઈ સામેની વ્યક્તિ દુભાઈ જશે તો, દુખાઈ જશે તો, એની આંતરડી કકળશે તો, આ વિચાર રાખજો. નહીતર આવી તૈયારી રાખજો. નહીતર આવી તૈયારી રાખજો. આ બનેલી ઘટના છો.
2014ની. પછી તો એ 2 વર્ષમાં એ ભાઈ ભગવાનના ઘેરે પહોંચી ગયા. બોલો, આપણે સાંભળતા આપણને મુક તો કંપારી છૂટે કે નહીં? થઈ જાય તો શું દશા થશે? કોઈ દુખાય નહીં, કોઈ દુભાય નહીં, કોઈ કકળે નહીં આપણાથી. બધા નાના મોટા વડીલો, તમને વિનંતી કરું છું 2 હાથ જોડીને. ઘણી વખત આપણે બોલવા માંડીએ ને ત્યારે શું બોલીએ છીએ ખબર નથી પડતી હોતી. બેફામ કોકનું અપમાન કરી નાખીએ. દયા અને કરુણા જેવું જોવા જ ન મળે આપણામાં. વોટ ડુ યુ મીન? શું સમજીએ છીએ આપણી જાતને આપણે? નાના કે મોટા હો, એનું પરિણામ સહન કરવું પડશે, સમજી રાખજો. કોઈ દયા જેવું છાંટો ના હોય આપણામાં. સ્વામિનારાયણ ભગવાનનું એક વચનામૃત વાંચું છું. મહારાજ શું બોલ્યા છે ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં આનો ઉલ્લેખ કરે છે, આ વાતનો. આ ફક્ત શ્રીજી મહારાજની વાણીમાંથી આપણે જરા તપાસીએ. સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા છે ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ હરે. માટે આમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય દયા અને કરુણા તથા અતિશય ગરીબપણું પકડી રાખો. શ્રીજી મહારાજના શબ્દો વાંચો છો. પણ કોઈનું ક્યારેય ભૂલમાં પણ અપમાન કરવું નહીં. ભૂલમાં કોઈનું અપમાન થઈ જાય એવો શબ્દ ન બોલવો, વાણીથી, વિચારથી કે વર્તનથી. બહુ ધ્યાન રાખજો કોના છીએ આપણે, કોણ છીએ આપણે, નહીંતર સહન કરવાની તૈયારી રાખજો. શ્રીજી મહારાજ બોલ્યા છે પણ કોઈનું અપમાન કરવું નહીં, કારણ કે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ બિરાજમાન રહ્યા છે. કોઈ ગરીબ માણસ હોય બિચારો, પૈસાથી ગરીબ અથવા સ્વભાવથી ગરીબ, એમાં પણ ભગવાન બિરાજે છે. ચાહે પછી સ્ત્રી હોય, પુત્ર વધુ હોય કે બાળકો હોય કે મા બાપ હોય, ઘરડા મા બાપ હોય કે કોઈ ગરીબ તમારો કોઈ એમ્પ્લોય હોય, કોઈ વર્કર હોય, બિચારો દબાયેલો છે, નાનો માણસ છે, પણ એમાંય ભગવાન તો બિરાજે છે. ભલે અન્વયી શક્તિ કે વ્યતિરેક ડાયરેક્ટ, પરંતુ ભગવાન બિરાજે છે. પછી શું કહે છે? કાં છે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ બિરાજમાન રહ્યા છે. તે ગરીબના અપમાનના કરતલનું ભગવાન ભૂંડું કરી નાખ્યા છે. આ શ્રીજી મહારાજના શબ્દો છે, વચનામૃત છે, ગઢડા પ્રથમનું 62મું વચનામૃત, 62, પ્રથમનું 62. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવવો નહીં. એના ભેળા ભગવાન બિરાજે છે, દુખાશે તો? ઘણી વખત બહુ દુઃખ થાય, આશ્ચર્ય થાય. બોલો, આજના યુવા પેઢીના યુવાનોને ઘણી વખત મા બાપને જેમ ફાવે એમ બોલી નાખે. તો ભગવાન બિરાજે છે સૌમાં. જરૂર સહન કરવું પડશે, લખી રાખજો. અને ઘણી વખત મા બાપ પોતાના પુત્ર કે દીકરો કે પુત્ર વધુ એમને જેમ ફાવે એમ બોલી નાખે. હમણાં જ મારી જોડે મારી ઉપર એક પત્ર આવ્યો છે, 4-5 દિવસ પહેલા છે. બોલો, બહુ દયાજનક પત્ર છે. લિખિત નથી લખ્યું, પણ કોઈક સત્સંગી પરિવારે લખેલો પત્ર છે. રડતા રડતા પત્ર લખ્યો છે કે મારા સાસુ એમ કે મને એક કામવાળીની પેઠે રાખે છે. કોઈ દયા જ નહીં, કોઈ કરુણા જ નહીં. હું બીમાર હોઉં પે ભાઈ કોઈ લખેલો છે કે કોઈ ગમે એવી બીમારી હોય તો કોઈ દયા જ નહીં. ઊભું થવાનો વેત ના હોય,
અને તોય તે નથી, ઘરની પરિસ્થિતિ બહુ સારી છે, કરોડો રૂપિયા કમાય છે, પણ નહીં, જાતે કપડાં ધોવા પડશે, જાતે જ વાસણ ટકવા પડશે. મુક્ત એક દયા ને કરુણા, આપણા બાપ કેવા દયાળુ છે. કંઈક તો આપણે દયા અને કરુણાનો ગુણ શીખીએ. એક ભાઈ મારી પાસે આવેલા, મને કે સ્વામી, અમે છેલ્લા 20 વર્ષથી કોઈ સુખ જોયું નથી, શાંતિ જોઈ નથી, હેરાન થઈ ગયા છે સ્વામી, દાન ને પાન થઈ ગયા છે. આર્થિક મુશ્કેલી, સામાજિક મુશ્કેલી, વ્યવહારિક મુશ્કેલી, માનસિક મુશ્કેલી. સ્વામી, ઘરના અમે 6 સભ્યો છીએ, 6 માંથી કોઈને નિરાંત નથી, કોઈને અંદર બનતું નથી. સ્વામી, ઝઘડા, ડખા, ટંટા, શારીરિક રીતે કોઈ સ્વસ્થ નથી. બધાએ તમે સ્વામી ભયંકર બીમારીઓથી પીડાઈએ છે. પૈસા તો રોટલા ભેગા થતા નથી. સ્વામી, આ બધાનું કારણ શું? સ્વામી, અમે શું ભૂલ કરી છે? સેવક એમનો ઇતિહાસ જાણતો હતો. સેવકે કહ્યું, દયાળુ, મારે ઘણી વખત તમને કહેવું છે, પણ તમને કૌક ના કહું, દુઃખ લાગશે, અવળું પડશે એટલે હું કહી શકતો નથી. પરંતુ ક્યારથી શરૂ થઈ છે આ પરિસ્થિતિ? ત્યાં કે સ્વામી, છેલ્લા 20 વર્ષથી તમને ખબર છે, તમારા 3 દીકરાની પત્નીઓને તમે છૂટાછેડા આપ્યા છે. 3 ખરાબ, બધા ખરાબ. ચલો, એક પારકી સ્ત્રી ઘરમાં આવીને એને ચલો એક ખરાબ, બીજી ખરાબ, ત્રીજી ખરાબ. કોક દિવસ તો વિચાર કરો. એક ભાઈ આવેલા, તે મને કે સ્વામી, હું જ્યાં અડું ને ત્યાં મને દુખે છે, જ્યાં અડું ને ત્યાં દુખે છે. કે અહીં અડું ત્યાંય દુખે, અહીં અડું ત્યાંય દુખે, અહીં અડું ત્યાંય દુખે, અહીં અડું ત્યાંય દુખે, જ્યાં અડું ને ત્યાં દુખે. સ્વામી, મારે ડૉક્ટર જોડે જવું છે. ક્યાં આવું કેમ? જ્યાં અડું ત્યાં દુખે. મેં કે તમારી આંગળી બતાવો છે. ત્યાં આંગળીએ ફોડલો થયેલો. મેં કે એ બીજે બતાવવાની જરૂર નથી, આંગળીએ ફોડલો છે ને, તમે જ્યાં દબાવો ત્યાં દુખે. વાત સાચી છે કે નહીં વહેલા? એ શરીરનો વાંક નથી, તમારા આંગળીનો જ વાંક છે. આંગળીનો પ્રશ્ન છે. શરીરમાં કોઈ જગ્યાએ તકલીફ નથી. આની ટ્રીટમેન્ટ કરો. એમ પેલી બાઈ ખરાબ, પેલી બાઈ ખરાબ, પેલી બાઈ ખરાબ. તો તમે સારા છો એટલું જરા વિચાર કરો કે આમાં ખરાબી તમારામાં તો નથી ને. તમે નિર્દોષ બાઈઓના નિહાકા લીધા છે ને, એટલે તમે પાયમાલ થઈ ગયા છો. લખી રાખો કીધું. આ તો કંઈક તો દયા અને કરુણા આપણે કોના છીએ તો વિચાર કરો. ખ્યાલ કરજો ક્યારેક આવું પગલું લેવામાં. બહુ સહન કરવું પડે. કોક સ્વભાવે ગરીબ સ્ત્રી હોય, કોઈ ગરીબ પુરુષ હોય, અને એના નિહાકા બહુ નડે. ખતમ કરી નાખે. અમે તો કંઈક પરિવારો જોયા છે આવા. અહંકારમાં માણસ શું કરતો હોય છે? અહંકાર. એ મહારાજ બોલ્યા છે. શ્રીજી મહારાજ પછી આગળ શું કહે છે? ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજના શબ્દ છે. પછી મહારાજ શું બોલ્યા? માટે ગરીબના અંતરને વિશે પણ ભગવાન બિરાજમાન છે. તો એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવવો નહીં. કોઈ અલ્પ જીવને પણ દુખવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુભવતો ફરે, તો ગર્વગંજન એવા જે ભગવાન, એવા જે અમે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છીએ, તે અમે ખમી શકતા નથી. આ શ્રીજી મહારાજના શબ્દો છે. અમે ખમી શકતા નથી. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને તે અભિમાનને, ભગવાન અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. બોલો, કઈડ પણ આવે ને છેવટ,
તારે એવા સીધા દોર કરી નાખે ને બોલો. ભલા જોયા છે અમે, આમ રૂઆબ કરતા હોય ને રોફ કરતા હોય જુવાનીમાં હો, અને ઘણાની ઉપર રોફ કર્યો હોય પણ ગઢ પણ આવે ને એવા તમે ઢીલા ઢફ કરી નાખ્યા ને બોલો. પછી આવીને સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ને મારું કેમ તેડું આવતું નથી. હજુ વાર છે, હજુ તો આ શરૂઆત છે તમારા કરેલા કર્મોની. બહુ ખ્યાલ રાખજો, નાના મોટા બધા હો. કોઈ અલ્પ જીવ પણ દુભાઈ જાય આપણી વાણીથી, વિચારથી ને વર્તનથી. બહુ સહન કરવું પડે. દયાળુ સ્વભાવ રાખો આપણો, દયા વાપરો. પ્રભુએ આપ્યું છે તો દરેક રીતે આપણે દરેકને, હું આવું બોલીશ ને એના સ્થાને બેસીને થોડોક તો વિચાર કરો કે વિચારો એ દુભાય છે, કાલે મને કોઈ આવું કહે તો મારી કેવી દશા થાય. કંઈક તો વિચાર કરો. ઘરમાં પછી પુત્ર વધુ હોય, બાળકો હોય કે પછી ગમે તે મા બાપ હોય, પણ દરેકને વિશે એક દયા ને કરુણા જોઈએ. તો અહંકારને દુભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને તે અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં. સાધુ હોય કે સત્સંગી હોય એને લેશ માત્ર પણ અભિમાન રાખવું નહીં, અને કીડી જેવા જીવને પણ ક્યારેય દુભવવો નહીં. શાસ્ત્રીજી મહારાજને આ શબ્દો છે, કીડી જેવા જીવને. તો મુક્તો આ તો બધો સત્સંગ, કારણ સત્સંગનો સમાજ છે. આ બધા કીડી જેવા નથી, આ તો બધા હાથી જેવા છે. ઘણી વખત ઘણા એવો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે સ્વામી એવા નાના માણસો હોય ને ચંપલ નહીં, પગમાં જ પહેરાય, માથે ના મુકાય. ઘણા એમને આવું કહેતા હોય, હો સ્વામી નાના માણસોને બહુ મોટા ના અપાય, એમને બહુ લાલપાલ ના કરાય, એમને ઉપર દયા ના વપરાય, એમને તો સ્વામી ગાળ સાથે જ વાત થાય, નહીંતર મા બેટા માથે ચડી જાય. આવું ઘણા અમને આવો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે નહીંતર માથે ચડી જાય. મુક્તો તદ્દન ખોટી માન્યતા છે. દરેક વ્યક્તિને પ્રેમથી વશ કરતા શીખો, દયા અને કરુણાથી વશ કરો. એને પાવરથી વશ કરવાનો પ્રયત્ન ન કરો, પ્રેમથી વશ કરો, દયાથી વશ કરો. આપી તો જુઓ, આપણે આપવામાં સમજ્યા નથી. મુક્તો અમારે ગુરુકુલની બનેલી ઘટના છે. લગભગ 2005-6 સાલની વાત હશે. આપણું ત્યાં સ્વામિનારાયણ ધામ પર ગુરુકુલ ચાલે છે, અને એમાં 250 વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી એવો 8મા ધોરણમાં આવી ગયેલો, માથા ભારે છોકરો. નિશાળમાં 7 ધોરણ સુધીમાં એને 7 નિશાળો બદલી હતી. 7 ધોરણમાં 7 નિશાળ બદલી હતી. કોઈ નિશાળમાં બીજું વર્ષ એને કોઈ રાખે નહીં. બોલો, સાહેબ કોઈ કંઈ કહેવા જાય ને તો સાહેબને મારે, બોલો પ્રિન્સિપાલને મારે, સ્લેટ લઈને ગયો તો સ્લેટ ઠોકે. બોલો, એક નિશાળમાં સાહેબોને બોલો લોહી કઢાવ્યું હશે એને. એટલે બીજી વખત એને બીજું વર્ષ ત્યાં રહેવા મળે જ નહીં. ત્યાંથી એને રાજીનામું જ મળી જાય, મેમો જ મળે. હવે અમને ખબર નહીં ને, એડમિશન તો આપી દીધું 8મા ધોરણમાં, પણ સ્વાભાવિક છે ગમે ત્યાં જાય તો એના લક્ષણ તો ઝળક્યા વગર રહે નહીં. તમારી ભાષામાં લખણ કહેવાય, એ ઝળક્યા વગર રહે નહીં. એવો શરૂઆતથી જેવું તોફાન કરે, એવો મસ્તી કરે, બધાને વગર વાંકે છોકરાઓને મારે, સાહેબોની હામો થાય, આમાં બેફામ એનું વર્તન. અમારા સંતો કંટાળી ગયા, ગૃહપતિ કંટાળી ગયા. 3-4 વખત એને એના બા બાપને બોલાયા, એને કહી દીધું કે ભાઈ લઈ જાઓ, તમારો ચિરંજીવી અહીં નહીં પોહાય. સમજ્યા, બધા એને મારે છે ને બધાની હામો થાય છે ને બધાનું વાતાવરણ બગાડી નાખે છે, માટે તમારા દીકરાને લઈ જાઓ. બિચારા મા બાપ પાછા કગરે, એના બાપા આવીને સંતોને કગરે કે સ્વામી એને રાહ જુઓ અને 6 મહિના રાખો ને ભાઈ સાહેબ, તમને આવો જ હતો કે એને 7 વર્ષમાં 7 સ્કૂલો બદલી છે. સંતો કે પણ તમારે પહેલેથી કહેવું જોઈએ ને ભાઈ સાહેબ, પહેલેથી કહું તમે પહેલેથી રાખો જ નહીં. સમજ્યા, આ તો હવે માથે ચપડ્યો છે એટલે કીધું કે ભાઈ 7 વર્ષમાં 7 નિશાળ બદલી હતી એણે. સમજ્યા,
પરાણે સ્વામીને કગરીને 3-4 વખત આવું થયું. મેં 15 દાડા પાછું હરખું હાલે ને પાછું 16મે દાડે એવો ને એવો થઈ જાય. બહુ માથા ભારે છોકરો, બોલો આખું ગુરુકુળ ઊંચું કરે. બોલો હવે એક વખત સંતો કંટાળ્યાનું એના બાપાને બોલાયા રાત્રે 2.5 કલાક સભા મિટિંગ કરીને પછી અંતે દે એના બાપાને કહ્યું કે ભાઈ લઈ જવા નહીં ચાલે ભાઈ સાહેબ, અમે ક્યાંય નહીં માએ માએ ફરીએ અને અમને બીક લાગે છે કે સાહેબોને જઈને મારે નહીં સ્કૂલમાં. સાહેબો બધા બીવે છે, ગૃહપતિ બીવે છે, સંતો બીવે છે, નહીં તો સંતોને ઠોકે તો એને કંઈ શું લ્યો, સંતોને વળગાડી દે એવો છે હવે માથા ભારે. તો ભાઈ સાહેબ એને અંતે સંતોએ રાતે 12 વાગ્યા સુધી એના બાપાને બોલાવીને બેહાડીને સમજાવીને પટાઈને ભાઈ લઈ જાવ. સવારમાં મેમો આપી દીધો, એલસી કઢાને કહી દીધું કે આવતીકાલે એલસી કઢાઈ. એલસી એટલે સમજ્યા ને પેલા લિવિંગ સર્ટિફિકેટ કહે ને, એલસી કઢાઈને લઈ જાઓ. હવે સવારમાં હું મંગળા આરતીમાં જતો હતો, મને આ બધી ચેપ્ટરની ખબર નહીં. અને સેવક સવારમાં 6 વાગે મંગળા આરતી થઈ એટલે હું રોજ મંગળામાં જાઉં. મંગળામાં જતો હતો ને પેલો છોકરો હંતાઈને ઊભેલો આમ ઓઠે. જેવો હું આમ બહાર નીકળ્યો ને મંદિરમાં જવા ગયો ને એટલે મને એકદમ બહાર આવી અને મને કે સ્વામી, એક બાજુ મને આમ ખેંચીને લઈ ગયો, સ્વામી આ બાજુ આવો ને. મને આજ સુધી બનેલી કોઈ ઘટના મને ખબર નહીં. સંતો બને ત્યાં સુધી મને ઠેઠ પહોંચાડે નહીં, બિચાર નીચેથી પતી જતું હોય. અને એક બાજુ લઈ ગયો, મને એકદમ પગમાં પડી ગયો. પગમાં સ્વામી હિસાબ મારે તમારા સિવાય કોઈ આધાર નથી, દયા કરો સ્વામી. મારી ઉપર રડવા માંડ્યો, મારી ઉપર દયા કરો સ્વામી. મને રાતે 12 વાગે રજા મળી ગઈ છે ને મારા બાપાને તે મને આવી એલસી લેવાનું છે ને ભાઈ સાહેબ હું ગરીબડો થઈને તમારી આગળ કગરું છું ભાઈ સાહેબ, મને એક વખત ચાન્સ આપો સ્વામી, એક વખત ચાન્સ આપો. તમે હા પાડશો ને તો કોઈ ના નહીં પાડે સ્વામી, ગમે એમ કરીને તમે મને ચાન્સ આપો સ્વામી, મને સુધરવાનો ચાન્સ આપો. હું ક્યાં જઈશ કે સ્વામી. એમ કહીને રડવા જેવો થઈ ગયો, ખૂબ રડવા, આંખમાં આંસુ આવી ગયા. એટલે હવે અમારો સારો દયાળુ સ્વભાવ એટલે તરત મેં કીધું ચિંતા ના કર ચાલતા ના કે સ્વામી પણ મને રજા આપી દીધી, તમે ના પાડી દો ને સ્વામીને. એટલે મેં તો સંતોને બોલાયા, આરતી પતાવીને હું પાછળ ગયો. પછી કીધું ભાઈ પેલા છોકરાનું શું, તારું નામ બધું મેં જાણી લીધું. પછી સંતોને કીધું, સંતો હતા કે સ્વામી તમને કેવી રીતે ખબર પડી ગઈ અત્યારના પોરમાં? મેં કીધું મને હમણાં મળ્યો ને બિચારો પગ પકડીને રડતો. સંતો કે સ્વામી અત્યારે 4થી વખત એને રજા આપી છે, 3 વખત માફ કર્યું છે સ્વામી, એને છૂટકો જ નથી, કાઢવો પડે એવો છે સ્વામી, બહુ ધમાલ કરે છે, આખું ગુરુકુળ રંજાડે છે. બધા એ નહીં કાઢીએ તો બીજા 25 છોકરા જતા રહેશે, સમજ્યા? મેં કીધું ભાઈ મને ખબર નથી, મેં તો પ્રોમિસ આપી દીધી છે ચિંતા ના કરીશ, તમારું એલસી તારું રોકાઈ દઉં છું બસ. એટલે મેં તો પ્રોમિસ આપી દીધી છે એટલે એને એક ચાન્સ તો આપવો જ પડશે હવે, કારણ કે અમે બોલી ગયા છીએ એને હવે અમારા વચનની કિંમત તો રાખવી પડશે. સ્વામી તમે તમારી જોડે પહોંચી ગયો ડાયરેક્ટ ખબરના પોરમાં કે. મેં કીધું ભાઈ હું પહોંચી ગયો છે, સુપ્રીમમાં કેસ આવ્યો એટલે આપણે હવે એને દયા રાખવી પડશે, સમજ્યા? મને કે સ્વામી પણ નહીં ચાલ. મેં કીધું એને બોલાવો. મેં એના બાપાને, એ બાપા ત્યાં જ હતા, ઉતારામાં હતા એટલે બોલાયા, છોકરાને બોલાયો. મેં કીધું તારા વતી હું જામીન થઉં છું, સુધરજે હવે ભાઈ સાહેબ. આ બધો ઇતિહાસ મને ખબર નહોતો ને મેં તને હા પાડી દીધી એટલે તને રાખું છું, પણ જો હું જામીન થઉં છું, મહેરબાની કરીને તું સુધારો કરજે ભાઈ સાહેબ. કોઈ ગૃહપતિઓ તૈયાર નથી ને સંતોય તૈયાર નથી, એટલે પણ હું દયા રાખીને તારી ઉપર જો તને છેલ્લી તારી હવે સુપ્રીમથી આગળ બીજી કોઈ કોર્ટ નથી એટલે તું ક્યાં જઈશ, માટે મહેરબાની કરીને તું સુધારવાનો પ્રયત્ન કરજે. કે સ્વામી હવે ભૂલ નહીં થાય. એના પપ્પા બિચારા રડી પડ્યા, છોકરોએ રડ્યો, મને દયા આવી, મેં રાખી લીધા. સંતો કે સ્વામી આ જોજો ને તમે નહીં સુધરે સ્વામી નહીં. મેં કીધું આપણે નેગેટિવ વિચાર ના કરો, પોઝિટિવ વિચાર કરો, આપણે પૂરતો પ્રયત્ન કરો. બિચારો એની બી જિંદગી બગડે બિચારાની, ક્યાં જશે? આપણી જોડે આશા નહીં રાખે ક્યાં રાખશે? આપણે દયાનો ધર્મ છે, આપણા બાપ બહુ દયાળુ હતા, આપણે દયાળુ રહેવાનું. આપણે અકળાએ મેળ ના પડે તમે એમ તો આપણા શરણે આવેલો છે, એની પર દયા રાખવી જોઈએ. સંતોએ બધી મને કમને રાખ્યા સિવાય છૂટકો નહોતો, હવે આજ્ઞા થઈ એટલે સમજ્યા. હવે બન્યું શું સાંભળજો, એને રાખ્યો તો ખરો. અમે તો બીજે દિવસે અમારે વિચરણ હતું મહેસાણા જિલ્લામાં 5-7 દિવસનું, એટલે અમે અઠવાડિયા પછી પાછા આવ્યા. અમે સાંજે લગભગ 5-5:30 વાગે ગાડીમાંથી મારે ઉતરવું, ત્યાં આપણે સ્વામિનારાયણ ધામમાં સંત આશ્રમ આગળ ગાડી ઊભી રાખીને ઉતરવું. અને એ જ વખતે સામે બગીચામાં આ 2 છોકરાને બરાબરનો દેવળ, બરાબરનો ઠપકારે. બિચારા નાના છોકરા આ ઊભો ઠપકારે, દે ધનાધન. અને મેં નજરે જોયું, અત્યાર સુધી સાંભળ્યું હતું, જોયું નહોતું.
અને હા મેં મારાથી 50 ફૂટ છે ટેબલ, એને ખબર નહીં કે સ્વામી આવી ગયા છે, એને ખ્યાલ નહોતો કે મારી ગાડી આવી છે, મેં નજરે જોયું. એટલે હું તો સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો કે હવે આમાં તો કંઈ પછી આમાં કંઈ તલમાં તેલ નથી, આ તલમાં તેલ નથી. હવે એને દયા તો વાપરી, પણ જો ને શું ધંધો કરે છે. એટલે મેં ધીમે રહીને એની જોડે ગયો. એને ખબર નથી કે સ્વામી પાછળ આવી ગયા છે. અને બોલો પેલા બિચારા રડે, 2 છોકરા રડે ને એને ધબકારે, ધના ધન 2-3 વળગાડી દીધેલું. એનાથી ઉંમરમાં નાના બિચારા. સેવકે નજરે જોયું એટલે પેલા નજરા મારાથી વઢી જવાયું. અમારાથી સાધુથી તાડન તો થાય નહીં, કારણ કે અમને મહારાજની આજ્ઞા નથી, સાધુના ધર્મમાં આવતું નથી. એટલે સેવકે એને જરા ખૂબ ઠપકો આપ્યો, વઢીને ખૂબ ધમકાયો કે તું એ જ લાગનો હતો, એટલે તારો જામીન થયો છું, અને તું નજરે હું જોઉં છું, તું બિચારા નાના બાળકો છે, એને તું ક્યારો દયા ધના ધન કરે, વળગાડે, પેલાની પર તને કોઈ દયા જ નથી આવતી. પછી તો જોયું એટલે કગરી પડ્યો, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મેં કીધું હવે તને કોઈ માફી અપાય નહીં, તું ઘર ભેગો થાય, હું તારા બાપાને બોલાવી લઉં છું. અને ખૂબ જરા વઢ્યો. પછી હું આ બાજુ આવતો રહ્યો, એ ગુરુકુળમાં જતો રહ્યો. સાંજે લગભગ અમે 6 વાગે આ બીના બની. 8 વાગે સંતો મને બોલાવા આવ્યા, સ્વામી જમવા પધારો, ને રોજ 7:30 આવો છો, જમવા પધારો. મને નહીં જમવાનું ફાવે, મારે નથી જમવું. મને કે સ્વામી પણ કેમ? સવાર વહેલા આપણે 10 વાગે જમ્યા હતા, તો સ્વામી પધારો ને. મને નહીં ભાવે, હું અપસેટ છું. ગમે એમ છે તો એ દીકરો છે આપણો, છોરું કછોરું થાય, આપણે એના માવતર છીએ. તો બહુ દુઃખી થઈ ગયેલો, મારાથી વધુ પડતું કહેવાઈ ગયું. મેં કીધું હું આવું છું સંતો. હું સીધો ગુરુકુળમાં ગયો. 8:30 વાગે રાત્રે. લાઇબ્રેરી ચાલુ હતી, વિદ્યાર્થીઓ બધા, લાઇબ્રેરી છે આપણી આવડી મોટી, લાઇબ્રેરીમાં બધા ટેબલ ખુરશી લઈને વાંચતા હોય. હું તો શોધતો લાઇબ્રેરીમાં પેલાને શોધતો ગયો કે આ મુક્તરાજ ક્યાં છે. સીધી જ રેડ પડી. રેડ એટલે સમજ્યા ને, પેલા અચાનક પેલું જવાનું છે, બધા બધો સ્તબ્ધ થઈ ગયા. સ્વામી કેમ આવ્યા, સ્વામી કેમ આવ્યા? હું તો બધાને હામું જોતો પેલો ખૂણામાં બેઠેલો, અને ટેબલ ઉપર માથું નાખીને નિરાંતે ઊંઘે. જેસીબી ચાલે, જેસીબી એટલે સમજ્યા ને પેલા, તમે સમજ્યા પેલા નસકોરા ચાલે ને, મારો બરાબર નું ઊંઘે. બાજુવાળા કોઈની તાકાત નથી કે એને ઉઠાડી શકે, બાજુવાળા કોઈની તાકાત નહીં કે એને કહીએ કે ભાઈ બંધ થા, તારો નસકોરા બોલે, બધાને ડિસ્ટર્બ કરે છે, બોલો. અને એવા નસકોરા ઊંઘે ઘસઘસાટ, એને કંઈ નહીં લ્યો. ઊંઘ મારી આરામ થઈ ગયેલી, એની નહીં, બોલો. કારણ કે ભૂલ મેં કરી હતી ને, એટલે મેં તો જઈને એને ઉઠાડ્યો. પેલો એકદમ જોયો ને, એકદમ કાંગો થઈ ગયો. સ્વામી ભૂલ થઈ ગઈ, સ્વામી ભૂલ થઈ. મેં કીધું બહુ થા. હું એને બાથમાં ઘાલીને ભેટી પડ્યો, બાથમાં ઘાલીને ભેટી. હું તને પ્રેમ આપવા આવ્યો છું. મેં આજ સાંજે તને બહુ વઢી નાખ્યો નહીં, તો દુઃખી થઈ ગયો હશ નહીં. હું તને ભેટવા આવ્યો છું, તને મળવા આવ્યો છું. એકદમ ચરણ પકડી લીધો, રડી પડ્યો. સ્વામી ભૂલ મારી હતી તો મને તમે કહો જ ને. સ્વામી મારી ભૂલ હતી, તમે મને કીધું એમાં શું? સ્વામી માફ કરજો, મારે તમારી માફી માગવાની હોય, તમે મારી માફી માગો છો. મેં કીધું સોરી, હું તને સોરી કહેવા આવ્યો છું. બોલો, આજની ઘડીને કાલનો દિવસ, એ જ ક્ષણે, એ જ મિનિટે એનું એટલું બધું આંતર અને બાહ્ય વર્તન અને તંત્ર એટલું બદલાઈ ગયું. બોલો, એ ગુરુકુળમાં એ 5 વર્ષ રહ્યો, ગુરુકુળનો શ્રેષ્ઠ વિદ્યાર્થી બન્યો, ગુરુકુળનો શ્રેષ્ઠ વિદ્યાર્થી રહ્યો 5 વર્ષ. 12મા ધોરણમાં એના 92% માર્ક્સ હતા, જે 45% નહોતા આવતા. આખો બદલી ગયો એ મિનિટથી.
મારે શું કરવું પડ્યું? માત્ર જો હું કડક થઈને કામ લીધું હોત, નિર્દય થઈ ગયો હોત, તો આજે બિચારાનો કોઈ પત્તો ના હોત, ક્યાંય ફેંકાઈ ગયો હોત. જો એની ઉપર દયા અને કરુણા વાપરી, બોલે એની આખું પરિવર્તન થઈ ગયું. 360 ડિગ્રીઓ, 360 ડિગ્રી એનું પરિવર્તન. ત્યાર પછી એક ફરિયાદ આવી નથી સંતો જોડે કોઈ દિવસ. બોલો, ત્યાર પછી કોઈ દિવસ સ્કૂલમાંથી કે ગુરુકુળમાંથી કોઈ જ ફરિયાદ નહીં. એટલો સાયલેન્ટ, એટલો નિર્મળ, એટલો ડાયો. એનું આખું પરિવર્તન મહારાજે કરી નાખ્યું. બોલો, નિર્દયતા અને દયાનો બંનેનો હું તમને કહેવા એ માગું છું કે જો નિર્દયતા વાપરી હોત તો શું હોત? આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આવા માથા ભારે માણસો હોય એમની આગળ તો એ થાય એવા થઈએ ને તો જ આપણે ગામ વચ્ચે રહીએ, આવી તમારામાં કહેવત હોય છે. એવાને પ્રેમ ના અપાય, એવાને તો દે ધનાધન જ કરાય. મુક્તો આ મારી બનેલી અમારી જીવનની ઘટના છે. એની પર દયા કરુણા રાખીને એને પ્રેમ આપ્યો. તો બોલો આજે આ વાત, આજે ડૉક્ટર છે, આજે એ છોકરો ડૉક્ટર છે, સર્જન ડૉક્ટર છે મોટો. આજે જ્યારે જોવે ને ત્યારે રડી પડે. તો આપણું શું ગયું આમાં કહેશું? આપણે એક આપણા પ્રેમથી, આપણી દયાથી કોઈનું જીવન બદલાતું હોય તો શા માટે ન વાપરવી? તમને બધાને વિનંતી કરું છું, કોઈ દિવસ તમારો વિરોધી હોય ને, તમારા માટે ગમે એટલું વાંકું બોલતો હોય, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે કોઈના વિરોધી ન બનશો. એની ઉપર પણ દયા જ રાખજો, કરુણા જ રાખજો. જો એનાથી કેવા પરિવર્તન થાય છે. દયા જ વાપરજો. અપકારનો બદલો ઉપકારથી વાળજો. કૂતરું બટકો ભરે તો આપણાથી બટકું ન ભરાય. ગુરુ બાપાશ્રીએ વાતોમાં લખ્યું છે કે ભૂંડાઈ ન મૂકે તો ભલાઈ શા માટે મૂકવી? મુક્તો દયા અને પ્રેમ અને કરુણા મુક્તો વસ્તુ આખી જુદી છે. હું આપ સૌને વિનંતી કરું છું, ક્યારેય તમારા કોઈ કુટુંબમાં, પરિવારમાં, પાડોશમાં, કોઈ સગા સંબંધીમાં કોઈ તમારું ભલે ગમે એટલું વાંકો બોલે, તમે કોઈ દિવસ કોઈનું ના બોલશો. 2 હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે અમારા હોય તો. દયા અને પ્રેમથી જીતજો સામેની વ્યક્તિને. મુક્તો એક માનવતા છે, આપણો ધર્મ હતો. સ્વામિનારાયણ ભગવાને દયા અને કરુણા વાપરી છે. મુક્તો આપ નહીં માનો, કોરોના કાળની અંદર હોસ્પિટલો ખૂબ કમાઈ છે. આપણી હોસ્પિટલે કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. એક જ કારણથી, દયા અને કરુણાથી. અત્યારે તક છે આપણી સેવા કરવાની. અત્યારે કોઈને ચૂસવાની તક નથી, લૂંટવાની તક નથી. અરે કદી ના લૂંટાવા જોઈએ, એના માટે તો હોસ્પિટલ બનાવી છે. ઓક્સિજનના જ્યારે કટોકટી આવી ઊભી થઈ, મારી જોડે મેનેજમેન્ટ આવ્યું કે સ્વામી ઓક્સિજનનો લાઈનો લાગે છે ને કે બાટલા મળતા નથી. કીધું આનો ઉપાય શું? તો કે સ્વામી ઓક્સિજનનો પ્લાન્ટ નાખી દઈએ, આપણે જ હોસ્પિટલમાં આખો પ્લાન્ટ બનાવી દઈએ, નાખી દઈએ રાતોરાત, તો આપણે પ્રશ્નો સોલ્વ થાય. કીધું કેટલો ખર્ચો થાય? એટલે કે સ્વામી ચાલુ દિવસોમાં જો આપણે પ્લાન્ટ નખાવા જઈએ તો 40 લાખમાં પતે. અત્યારે ગરજનો લાભ ઉઠાવે છે પ્લાન્ટવાળાએ, 75 લાખનો પ્લાન્ટ થાય છે, ડબલ પૈસા માગે છે. કીધું અત્યારે ના જોવાય, આપણે તો ગરીબોની સેવા કરવી છે, અત્યારે માનવતાની જરૂર છે. બોલો, 75 લાખનો પ્લાન્ટ 1 મિનિટમાં પાસ કરી દીધો અને 8 દિવસમાં પ્લાન્ટ નખાઈ ગયો. આપણે અત્યારે પૈસા મહત્વના નથી, અત્યારે આ માણસો બચવા જોઈએ આપણી પાસે આવનારા. તો
આપણા બાપ કેવા દયાળુ, આપણા ઈષ્ટદેવ કેવા દયાળુ ને કરુણા સ્વરૂપ છે. એણે દયા અને કરુણા વાપરી છે. મુક્તો તમને બધાને વિનંતી કરું છું, તમે પણ કોઈ ગરીબ હોય, બિચારો કોઈ તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, થોડી દયા રાખજો. પરિવારમાં દયા રાખજો. મા બાપ પ્રત્યે દયા રાખજો. મા બાપને કહું છું, દીકરાઓને પુત્ર વધુઓ પર દયા રાખજો. કોના છીએ આપણે? કંઈક તો આપણે મહારાજના જીવનમાંથી શીખીએ. આપણા જીવનનો લક્ષ્ય બનવું જોઈએ. તો એક સ્વાભાવિક ગુણ છે. આપણે મોટી મોટી વાતો કરીએ ને આપણામાં દયાનો છાંટોય ના હોય, કેમ ચાલે? ભગવાન રાજી ના થાય. ભગવાન રાજી ના થાય. તો જે થાય આપણાથી જે થાય એ બનતો પ્રયત્ન કરવો. અમારે બાકરોલ કરીને ગામ છે, બાકરોલ, આપણે ત્યાં કુવાકણબા જતા આવે છે. બાકરોલ અમારી પધરામણી હતી. આ ચિરાગ મહારાજ જો બાકરોલનો જ છે, એ મારી જોડે જ હતા તે દિવસે. એની ગાડીમાં બોલો 50 ધાબળા પડ્યા હશે. શાના માટે ખબર છે? એ રસ્તે કે હું જતો હોઉં ગાડીમાં, સ્વામી કોઈ બિચારો ટાઢે ઠરતો હોય, ત્યાં ઠંડીનો સમય શરૂ થયો છે, સ્વામી ગાડી ઊભો રાખીને એને ઓઢાડીને જતો રહું. એની ગાડીમાં 50 ધાબળા પડ્યા હશે. એમનો બીજો ભાઈ છે હર્ષ કરીને, કાકાનો દીકરો, બોલો. એની ગાડીમાં કે મારી ગાડીમાં સ્વામી સીધું પડ્યું હોય, આની ગાડીમાં કે સ્વામી અમારે તેલ ઘી બધું સીધું પડ્યું હોય, ચંપલ પડ્યા હોય, 50 જોડી ચંપલ પડ્યા હોય, 50 જોડી એની ગાડીમાં ચંપલ પડ્યા હોય. એ કે સ્વામી કોઈ ઉગાડા પગે જતો હોય, કોઈ છોકરો કે મોટો, તમે ગાડી ઊભી રાખીને એને ચંપલ આપી દે, લે પહેર લે પી લે. કોઈ લેવા દેવા ના હોય. એની વાત સાંભળીને હું રાજી થઈ ગયો. આજે તાકડે અહીંયા હાજર છે. મુક્તો આપણે કોના છીએ? અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. કયા સ્વામીની વાત છે? સહજાનંદ સ્વામી, આપણા બાપની વાત છે. તો આપણા બાપ દયાળુ અને આપણામાં એનો છાંટોય ના હોય તો એના છે ને આપણે, તો એ બાપના છે ને આપણે. આ જો તમારી સામે બેઠા છે, પેલો છોકરો બિચારો ચોરી કરવા આવ્યો હતો. હોસ્પિટલનું આપણું નિર્માણ કેવી રીતે થયેલું બોલો, ત્યાં કેમ્પસમાં ચોરી કરવા આવ્યો હતો. ચોર હતો, ચોરી કરવા આવ્યો હતો, કોલેજિયન છોકરો હતો, બોલો. એને બધાએ પકડ્યો તો મારતા હતા. હું લઈ આવે અહીંયા એકલો બેહાડીને કીધું, ભાઈ તું આખી હિસ્ટ્રી કે, કેમ તને આવી નાની ઉંમરમાં આવો વિચાર કહેવાય, બોલો. અને ગુરુદેવ બાપજીને વાત કરી. બાપજી કે સ્વામી આવા ગરીબ બિચારા કેટલાય છોકરા હશે, આવા માટે આપણે હોસ્પિટલ બનાવો, ભલે 2 મંદિર ઓછા થાય. તો આપણો ધર્મ છે, આપણા બાપ દાદાનો આ સંસ્કાર છે, આપણા ભગવાન સ્વામિનારાયણ મહારાજને મોટાની આ કરુણા છે. જેનું થવું વિશે થશે. આપણું તરભાણું ભરો, વર મરો, વરનો બાપ મરો, વરની માં મરો, આપણું તરભાણું ભરો. મુક્તો એ માનવતા નથી. એક વ્યક્તિ પ્રત્યેક દયા અને કરુણા જોઈએ. બોલો, મારે એક અમારો બાળ મુક્ત બિચારો, એને મને ખબર પડી કે એને મચકોડ આવ્યો છે. મેં તાત્કાલિક સંતન કે સંતો જાવ, અત્યારે પેલી હળદર, આપણી દેશી ઓસણ, હળદરને મીઠું લહોટીને થોડું પેલું આમ ખદખદાઈને ગરમ કરીને લઈ આવો, મારે એને આટલી મને સેવા મળી જાય. હંમેશા નમે તે પ્રભુને ગમે. નમતા શીખો, ઉદાર બનતા શીખો, ઉદાર થાઓ, કંજૂસ ના થાઓ, પ્રેમથી જીતો. દયા ને કરુણા આપણા રૂવાડે જોઈએ. આપણે ભગવાન સ્વામિનારાયણના બચ્ચા છીએ એટલે. બસ આજના પ્રસંગે આપ સૌને વિનંતી કરું છું, આપણા જીવનમાં
આપણું જીવન કેવું બનાવવું જોઈએ. તમારા હગાવાલા હોય, સંબંધી હોય, એના માટે કોઈ દિવસ તિરસ્કાર, નફરત ન કરતા. પ્રેમ રાખજો, દયા વરસાવજો, કરુણા વરસાવજો. જુઓ એના પરિણામ જુઓ. અમે તો મારા જીવનમાં આવા મેં હજારો પરિણામો જોયા છે કે આખા 360 ડિગ્રીનું પરિણામ આવી ગયું હોય, મુક તો આખું ચક્ર ફરી ગયું હોય. તમે પણ કરી શકશો આવું. દયાથી જીતજો, વટથી નહીં. દરેક વ્યક્તિને પ્રેમ અને કરુણા આપજો. જો કેટલું આમૂલ પરિવર્તન થાય છે. અને આપણા બાપ રાજી થશે એ તો વધારાનો નફો છે. બસ મુક્તો આટલો ગુણ શીખીને જજો.